દિવસે ખાસ કરીને શુક્રવાર અને રવિવાર જેવા રજાના દિવસ સતત 3 દિવસ રજાના રહ્યા અને છતાં તમે આ પ્રકારની ઉત્સુકતાથી તમે આ ક્લાસમાં જોડાયા છો. બધાને બધા ધન્યવાદને પાત્ર છો. બરાબર, કારણ કે લગભગ ભણવું હોય એ જ આવે અને ભણવા સિવાયના ઘણા કામ આપણી પાસે હોય છે. એ કામમાં આપણે વ્યસ્ત હોય. પાછી દિવાળી છે એટલે દિવાળી ભણવું અને એમાં પાછું પછી ઘણા કહેતા હોય છે કે સર અમારી પાસે આ ડિગ્રી છે ને ઘરે જ બેઠા છે. તો એના કારણો હવે તમને ખ્યાલ આવતા હશે કે ડિગ્રી હોય, બધું હોય, માર્કશીટમાં માર્ક્સ પણ હોય, ઘરે કેમ બેઠા હોય એનું કારણ છે કારણ કે આપણી પરીક્ષા પદ્ધતિ એવી છે ને, પરીક્ષા પદ્ધતિ ખાલી તમે જઈને ઉલાળ્યો કરી આવો એટલે પાસ થઈ જાઓ. એટલે ડિગ્રીની અંદરમાં આવેલા માર્ક્સ એને હું કઈ ગણતો નથી. ખરેખર તમે જે શીખ્યા હો, જે ખરું શીખ્યા હો, જેમાં તમને રસ આવ્યો હોય, રસ પડ્યો હોય અને પછી આગળ વધ્યા હો, તે ખરું શિક્ષણ કહેવાય હું માનું છું. આ મારું બહુ સ્પષ્ટ મંતવ્ય છે. એટલે એ મંતવ્યને સાથે જ હું આગળ વધીશ. તો જેટલા જોડાયા છે બધાને વેલકમ આફ્ટરનૂન સેશનમાં, પોસ્ટ આફ્ટરનૂન. આપણે એક દાખલો જે શરૂઆતમાં પહેલા લીધો હતો ત્યાં એક થોડીક નાનકડી ભૂલ થઈ હતી. નાનકડી ભૂલ એ હતી કે મારે એક્સ બારની મૂલ્યની જગ્યા પર મેં સીધું સબમેન્શન xi - x બાર લઈ લીધું. એ ભૂલ મેં સુધારી છે અને એ હવે હું તમને શેર કરીશ ત્યારે તમને આપીશ. બરાબર, ઓકે. હવે આપણે જે છેલ્લો દાખલો ગણતા હતા એ દાખલામાં જ હું ફરી પાછો આવું છું. એ દાખલામાં હજી આપણે એક બાકી છે અને તે બાકી છે શું છે કે ભાઈ બહુલકમાંથી લીધેલા વિચલનોની વાત બાકી છે. તો આપણે બહુલકની વાત અહીંયા કરવા માંગીએ છીએ. બહુલકમાંથી લીધેલા વિચલનો આપણે લેવાના છે. એટલે અહીંયા બહુલક શોધવો પડશે તમારે. બહુલક એટલે z મોડ. યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ મોડ. તો પહેલામાં પહેલું આપણે શું કરશું, z વર્ગ શોધીશું. હવે સોરી, z વર્ગ શોધવા માટે શું સૂત્ર છે આ પ્રકારના આવૃત્તિ વિતરણમાં? z વર્ગ શું થશે? z વર્ગ શું થશે? આ પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય એમાં આપણે z વર્ગ કઈ રીતે શોધીએ છીએ? શું હોય છે z વર્ગનું સૂત્ર શું હોય? z વર્ગ આપણે કઈ રીતે શોધીએ છીએ? CF માં જોવાનું આપણે સૌથી વધુ પ્રાપ્ત થતો પ્રાપ્ત. ઓકે, સૌથી વધુ આવૃત્તિ ધરાવતો, બરાબર હે ને આવું? હા, હેલો, સંભળાય છે બધાને? સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ. તો z વર્ગ કયો થશે અહીંયા આપણા માટે? સૌથી વધુ આવૃત્તિ ક્યાં છે? સૌથી વધુ આવૃત્તિ 18 એ 170 થી 180 બરાબર 170 થી 180 નો જે એ છે એ જ આપણો z વર્ગ થશે. એટલે આ આપણો z વર્ગ છે. હું અલગ કલર આપી દઉં છું. z વર્ગ છે કે જે 170 થી 180 નો વર્ગ છે. હવે z શોધવા માટે પણ તમારી પાસે સૂત્ર હોવું જોઈએ. તો z નું સૂત્ર છે આ રીતે, z L plus f1 minus f0 f1 minus f0 divide f1 minus f0 divided by 2 f1 f0 f2 into I. છે ને આ સૂત્ર મેં ગઈકાલે સર હા બોલો. શિવાનીની લિંક ઓપન નહીં થતી. કઈ લિંક નથી? આ નવી આપી તે લિંક ઓપન થશે બેન? હા, એ જ નથી થતી. હા, તો એ લોકોને કહેવાનું હવે જોડાઈ જાઓ. હવે કહો 2 મિનિટમાં જોડાઈ જાય ફરી પાછા. કારણ કે હું બીજું શેરિંગ મેં કરેલું હોય ને એટલે એ નથી થતી. કોને નથી થતી? હેલો, કોને નથી થતી છોકરી? શિવાનીને. હા, તો એને કહે કે ફરી જોડાય અત્યારે. હા, અત્યારે કહો પાછી જોડાય શિવાની. 2 મિનિટ રાહ જોઉં છું. શિવાની કે જોડાય આ લિંક થી. આ લિંક વાય આ વાળી YVY વાળી એ લિંક થી જોડાય. હા, 2 મિનિટમાં કહો જોડાય એટલે હું આગળ દાખલો કરું.
ઓકે, આપણે આ જે જોઈ ગયા છે એટલે મોટે ભાગે હવે આવી ગઈ શિવાની, હવે આવી ગયા બધા? શિવાની આવી ગઈ? શિવાની, અચ્છા, ઓકે ઓકે ઓકે, ચાલો. ચૌહાણ નેહાલ લેફ્ટ, વાંધો નહીં, તો બધા ભણવા નથી આવતી. એટલે આપણું સૂત્ર આ છે, z = L1 F1 - F0 છેદમાં 2F1 - F0 - F2 into I. બરાબર? તમને મેં શીખવાડ્યું છે આ તમારું F1 = F1, આ ઉપરનું જે છે એ F0 છે. આ 10 છે એ તમારા F0 છે અને 9 જે છે એ તમારા F2 છે. બરાબર? આ આપણે આગળ ચાલી ગયું છે. એટલે z બરાબર L કેટલા આવશે? 170. હું લખી દઉં અહીંયા પહેલા. L બરાબર 170, F1 બરાબર 18, F0 બરાબર 10 અને F2 બરાબર 9. આ સૂત્રનો ઉપયોગ કરીશું આપણે. 170 વત્તા 18 ઓછા 10 છેદમાં 2 કૌંસમાં યસ યસ. કોઈને પ્રોબ્લેમ છે? 18 ઓછા 10 ઓછા 9 ગુણ્યા I કેટલા છે અહીંયા? 10. એટલે 170 વત્તા 8 ના છેદમાં, એટલે 10, 18 માંથી 10 જાય એટલે 8, આ છેદમાં 18 દુ 36 ઓછા 19 ગુણ્યા 10, એટલે 170 વત્તા 8 ભાગ્યા 36 માંથી 18 દુ 36, એટલે 19 દુ 38, એટલે 16, એ કેટલા થશે? 15. 15 ને 9, અરે સોરી 15, 9 ને 717, બરાબર? 17 ગુણ્યા 10. ઓકે, તો આપણે આનું ઉકેલ લઈએ. 8 ભાગ્યા 17 ગુણ્યા 10, લગભગ 170 વત્તા 4.71. આ 5 છે એટલે એક આગળ ઉમેરી દેવાનો આપણે, એટલે 4.71 આવશે. દેખાય છે બધાને? હેલો, દેખાય છે? હા સર. ઓકે ઓકે, એટલે 4. z બરાબર 174.71, આ જવાબ તમારો આવશે. z બરાબર 174. ઓકે, આપણે z નું સૂત્ર અહીંયા જ લખ્યું જ છે. બરાબર? z નું સૂત્ર અહીંયા આપણે ક્યાંક લખ્યું આવ્યું. z બરાબર બહુ એટલે પેલા એમાંથી લીધેલા વિચલનો ની વાત કરીએ તો એનું સૂત્ર આ છે. હવે આપણે અહીંયા શું કરશું? અહીંયા પેલા આ શોધીશું, xi માઇનસ z શોધીશું. અહીંયા z લખીશું. બરાબર? xi માંથી z બાદ કરીશું અને પછી એ xi ને આપણે f વડે ગુણીશું. ચાલો શરૂ કરીએ. આપણે z મળ્યો છે 174.71, 174.71. ચાલો, તમારો xi કેટલો છે? xi 145 છે. એટલે 145 ઓછા 174.71, આવું આપણે કરશું. બરાબર? 74 ઓછા 74.71 બરાબર કેટલા થશે? જોઈ લઈએ આપણે કેટલા થશે એનો જવાબ. equal to 145 minus 174, sorry 174.71, એટલે એ 29.71 આવો જવાબ તમારો આવશે. હું એને કોપી કરી દઉં છું, કારણ કે લગભગ આ રીતે થશે. 155 માંથી 174.71 બાદ કરો તો એ થશે 19.71. 165 માંથી
એક વાર આ જોઈ લીધા એટલે આ તમે ઘરે પણ ગણી શકશો 165 માંથી 174.71 બાદ કરો તો એ થશે 9.71. 175 માંથી 174 બાદ કરશો 175 માંથી બાદ કરીએ 175 તો 0.29 આવશે 0.29. 185 માંથી આપણે બાદ કરીએ તો એ થશે 10.29 અને 195 માંથી બાદ કરીએ 95 માંથી એ થશે 20.29. આ રીતે આપણે પ્રાપ્ત થાય છે xi માઇનસ ઝેડ. xi માઇનસ ઝેડ આપણે પ્રાપ્ત થાય xi માઇનસ ઝેડ આ રીતે આપણે લઈએ છીએ. ઓકે, હવે આપણે આગળ વધી અને આપણે શોધીશું આનો fi સાથેનો ગુણાકાર. બરાબર, કારણ કે આપણા સૂત્ર મુજબ તમારે એને fi વડે ગુણવાનું છે. તો fi માઇનસ ઝેડ એટલે હું ગુણાકાર કરીશ. fi છે 4 ગુણ્યા 29.71 બરાબર 4 ગુણ્યા 29 4 ગુણ્યા 4 ગુણ્યા 29.71 71 થશે 94.84 94.84 છે 6 ગુણ્યા 19.71 6 ગુણ્યા 19.71 ઉર્દી 6 ગુણ્યા 19.71 6 ગુણ્યા 19.71 તે થશે 118.26 છે 10 ગુણ્યા 9.71 10 ગુણ્યા 9.71 એટલે 97.10 પછી છે 18 ગુણ્યા 0.29 4 ગુણ્યા 0.29 5.22 5.22 પછી છે 9 ગુણ્યા 10.29 9 ગુણ્યા 9 ગુણ્યા 10.29 થશે 92.61 92.61 પછી છે 3 ગુણ્યા 20.29 3 ગુણ્યા 20.29 3 થશે 60.87 ચાલો હું આ બધો સરવાળો જે છે અહીંયા લઈ લઉં 84 94.84 118.26 97.1 5.22 92.61 60.87 આ બધાનું ટોટલ કરીશું એ ટોટલ મને મળશે 468.90 આ ટોટલ છે મારું 468.90 કિંમત મૂકું છું અહીંયા આ સૂત્ર છે મારું આવ્યું z બરાબર આ સૂત્ર સોરી સૂત્ર મૂકીશું આપણે બરાબર આપણી પાસે રકમ આવી ગઈ છે 468. જે 4 ગુણ્યા 29.71 એ 118.84 નહીં આવે? 4 ગુણ્યા 29.71 હા સર 118.84 આવશે. જોઈ લો કેવું મને આવું હા ભાઈ હું ઉતાવળમાં હોઉં એટલે 4 ગુણ્યા 29.71 આ 118.84 ઓકે હા 118.84 તમારે સુધારવું પડશે ને હા ઓકે તો કેટલું થાય ટોટલ કેટલું થાય જરા ટોટલ કરો મને તો
સમેન્શન એફઆઈ એક્સઆઈ નું ટોટલ મને કહેજો. કર્યું જ કોઈ? કર્યું છે કોઈ ટોટલ? હેલો. ના સર નહીં કર્યું. 492.9. ઓકે 118.84 18.26 આ બરાબર છે ને? 6 ગુણ્યા 19.1 118.26 હા સર એ બરાબર છે. 97.1 8.22 92.61 60.87 આપણે કોઈ રિસ્ક નથી લેવું. 492.9 કોઈ જવાબ આપ્યો? 492.9 કોને જવાબ આપ્યો? સાચો જવાબ છે. કોને આપ્યો જવાબ? છોકરી કોને આપ્યો જવાબ? હા સર, હું તૃપ્તિ. હા તૃપ્તિ. ઓકે. એટલે થીટા ઝેડ બરાબર 492.9 ભાગ્યા કેટલા આવશે? n કેટલા થશે? n કેટલા છે આપણે અહીંયા 50. 50 વડે ભાગીએ 492.9 ભાગ્યા 7 એટલે તમને મળશે થીટા ઝેડ બરાબર થીટા ઝેડ બરાબર તમને મળશે 9.86 9.858 એટલે 9.86. હવે આપણે લઈશું કોએફિશિયન્ટ ઓફ અહીંયા નીચે લઈ લઉં છું. કોએફિશિયન્ટ ઓફ mode deviation is equal to theta coefficient of md is equal to theta z divided by z. આપણે બહુલક વિચલનાંક એવું કહીએ છીએ. બહુલક વિચલનાંક શું નામ આપીએ છીએ એને? આ કોએફિશિયન્ટ ઓફ mode deviation. કોએફિશિયન્ટ ઓફ mode deviation થીટા z આપણે શોધ્યો છે. કેટલો છે? 9.858 divided by theta z જે છે 174.71 આપણે શોધ્યા છે. અહીંયા 9.858 divided by 174.71 coefficient of mode md mode mean deviation mode deviation would be 0.056 એટલો થશે. આ તમારો જવાબ છે. બરાબર. બહુ ઝડપથી તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. બહુ ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો આનો. હું રાહ ન જોઈશ. સ્ક્રીનશોટ લઈ લઈએ આપણે અને આગળ વધીએ. આપણે હવે પ્રમાણિત વિચલન તરફ જવાનું છે. બરાબર. આપણે પ્રમાણિત વિચલનની વાત કરવાની આવી છે. લઈ લીધી બધાએ? હેલો. હા સર. હા સર. એટલે ના લીધી હોય તો હું પછીથી પાછળથી મોકલવાનો જ છું. એટલે તમને દાખલા છે, તમે જો એ કરશો તો તમને દાખલા હું શેર કરું છું હમણાં. એક જ હું સ્ટોપ શેરિંગ કરું છું એટલે તમને દાખલા દેખાશે. દાખલા આપણા એમાં છે જ. મેં તમને જે આપ્યું છે એમાં આ તમે આગળ જશો તો આ દાખલાઓ છે બધા. જોજો છે ને દાખલાઓ. મેં તમને બહુ જ ડિટેલમાં 3 પદ્ધતિના દાખલાઓ મેં તમને કરાવ્યા છે. ક્લિયર? હેલો. ક્લિયર? હા સર ક્લિયર. હા સર. એટલે આ બધા ઉદાહરણ અંદર આપેલા છે. એટલે મેં ગણાવ્યું હોય તે ના ખ્યાલ આવતો હોય તો આ જે ઉદાહરણો આપેલા છે એમાં જોજો. હું તમને મોકલીશ તેમાં ધ્યાન આપજો.
એટલે એ થઈ જાય. આ એફ અંદર એક ઇન્ક્લુડ કર્યો જ છે. તમે જો આ એફ આપણે ગણ્યો હોય અને એફ ની સાથે ગુણાકાર કરી અને એ જ પદ્ધતિ અંદર લીધેલી છે. બરાબર. તો મોટે ભાગે અહીંયા એક જ સરેરાશની વાત કરી છે, અહીંયા મધ્યક જ બતાવ્યો છે, પણ મેં તમને મધ્યસ્થ પણ શીખવો છે અને બહુલક પણ શીખવો છે. તમારે બહુલકને પણ લેવાનો છે અને એને પણ લેવાનો છે. આ મટીરીયલ ની અંદરમાં ફક્ત ને ફક્ત મધ્યક આપેલો છે. તમારે મટીરીયલ થી થોડા બહાર નીકળી અને મધ્યસ્થનો પણ શોધવાનો છે અને બહુલકનો પણ શોધવાનો છે. એટલે આપેલા જે દાખલામાં છે એ દાખલાની અંદર તમને મધ્યક કીધું હોય તો તમારે શું શોધવાનું? મધ્યક ની સાથે સાથે શેનું પણ શોધવાનું હોય? મધ્યસ્થ ને બહુલક હોય. યસ, એગ્રીડ. મધ્યસ્થ અને બહુલક નું પણ તમારે શોધવાનું થશે. ક્લિયર બધાને? ક્લિયર સર. ઓકે, તો આ ફાઇલ હું તમને મોકલીશ એટલે તમારું આ સરેરાશ વિચલન નું જે વાર્તા જે છે, આપણી જે ચર્ચા જે છે, વાર્તા ના કહેવાય પણ એ ચર્ચા જે છે એ આપણે અહીંયા પૂરી કરશું. એના કેટલાક લાભાલાભો છે એ જરા જોઈ લઈએ. સરેરાશ વિચલન એ સ્પષ્ટ અને વ્યાખ્યાયિત થયેલું પ્રસારનું માપ છે. એનો ફાયદો છે એની ગણતરી બધા જ અવલોકનોને ધ્યાનમાં લે છે, તેથી વિસ્તાર અને ચતુર્થક વિચલન કરતા ચડિયાતું માપ છે એવું આપણે બહુ 100% કહી શકીએ કે ચડિયાતું માપ છે. બરાબર. તેની કિંમત પર અવલોકનો એટલે કે અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર પ્રમાણ પ્રસારના અન્ય કેટલાક માપની સરખામણીમાં બહુ ઓછી થાય છે, એટલે બહુ સારું માપ છે. અવલોકનનું મધ્યકથી અંતર માપવા માટે અવલોકન અને મધ્યકના તફાવતનો માનાંક નો ઉપયોગ કરીએ છીએ, જે અંતરનું યોગ્ય માપ છે એવું આપણે કહી શકીએ. બરાબર. એટલે તમે ડાબી તરફ લો કે જમણી તરફ લો, પણ અંતર માપવા માટે તમે જે માનાંકનો ઉપયોગ કરો છો તે યોગ્ય માપ છે એવું કહેવામાં આવે છે. So it is based on all observation. It is not much affected by the extreme value. It is easy to calculate and is defined rigidly. It can be calculated from any point on or an average. In normal distribution, Bell symmetric, that is x bar plus or minus તમે ડેલ્ટા એક્સ બાર લેવો તો એમાં લગભગ 57.5% ઓબ્ઝર્વેશન ની અંદરમાં આવી જાય છે. ઓકે, એના ગેરલાભ જોઈએ તો વિસ્તાર અને ચતુર્થક વિચલનની ગણતરી કરતા સરેરાશ વિચલનની ગણતરી થોડી અઘરી છે. આ માપ બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ નથી અને આ માપ માનાંક પર આધારિત હોવાથી આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં એનો ઉપયોગ થતો નથી. અને છેલ્લું, ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે આની ગણતરી થતી નથી. ખુલ્લા છેડાવાળા એટલે પહેલા ઉપર થી વધુ હોય અને છેક નીચે થી ઓછા હોય એવા પ્રકારના હોય તો આનો ઉપયોગ આપણે કરતા નથી. બરાબર. ચાલો, હવે તમે નવું હેડિંગ આપો અને એને આપણે પ્રમાણિત વિચલન, સ્ટાન્ડર્ડ ડિવિએશન એવું નામ આપણે આપીએ છીએ, જે અગત્યનું છે. મોટે ભાગે દાખલાઓ સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલનના ઘણા આવતા હોય છે, તો આપણે પ્રમાણિત વિચલનની આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ. તો what is this? શું છે આ? So the standard deviation is a positive square root of arithmetic mean of the square deviation of various values of the variable from their arithmetic mean. એટલે મધ્યકમાંથી લીધેલા તફાવતો નો વર્ગમૂળ, મધ્યકમાંથી જેટલા પણ મધ્યકમાંથી લીધેલા તફાવતોના વર્ગનું વર્ગમૂળ કાઢવામાં આવે તો એ આપણો સ્ટાન્ડર્ડ ડિવિએશન છે. એટલે સરેરાશ વિચલનની વ્યાખ્યા માહિતીના અવલોકનના મધ્યકમાંથી મેળવેલા વિચલનોના માનાંકને આધાર આવે છે. એટલે વિચલનના બેઝિક ક્રિયાઓ પણ પ્રમાણિત વિચલનમાં આપણે દૂર કરીએ છીએ. બરાબર. આપણે શું કરી દઈએ છીએ? વર્ગ કરી દઈએ છીએ. તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો વર્ગ હંમેશા ધન આવે, એટલે વિચલનના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે. એને આપણે એસ વડે દર્શાવીએ છીએ. કાર્લ પિયર્સન નામના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી એ પ્રમાણિત વિચલનની વ્યાખ્યા આ પ્રમાણે આપેલી છે: માહિતીના અવલોકન તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશનું ઘનમૂળ એને પ્રમાણિત વિચલન. બરાબર. એનું ઘનમૂળ એ પ્રમાણિત વિચલન છે એવું આપણે કહી શકીએ. એટલે સમષ્ટિમાં કેટલા એકમો છે એના આધારે આ થાય છે. હવે પ્રમાણિત વિચલન એ પ્રસારનું નિરપેક્ષ માપ છે. આ યાદ રાખજો. કોએફિશિયન્ટ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશન કહેવામાં આવે છે અને આપણે COV કહીએ છીએ. COV એ બીજું કઈ નથી, પ્રમાણિત વિચલનાંક કહેવાય છે. પ્રમાણિત વિચલનાંક એટલે આપણે શોધ્યો છે, તમે RM વાળા જાણે છે. પ્રમાણિત વિચલન ભાગ્યા x બાર કરો તો કોએફિશિયન્ટ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશન પ્રમાણિત વિચલન મળે છે. અને ચલનાંક શોધો છો જ્યારે આને 100 વડે ગુણો તો ચલનાંક પ્રાપ્ત થાય છે. એટલે પ્રમાણિત વિચલન પ્રસારના બધા માપોનું સૌથી અગત્યનું બહોળા ઉપયોગ ધરાવતું માપ છે. ભૌતિક શાસ્ત્ર, કૃષિ વિજ્ઞાન, મેડિકલ જેવા પ્રાયોજિત ક્ષેત્રોની અંદરમાં એનો ઉપયોગ કરીએ છીએ. આપણે ખૂબ ઉપયોગમાં આવે છે. બરાબર. આંકડાશાસ્ત્રીય અનુમાન, સહસંબંધ, નિદર્શન, અન્ય ક્ષેત્રમાં પણ એનો ઉપયોગ થાય છે. બરાબર. તમે એક ઉદાહરણ આપેલું, જેમ કઠિયાર અને તેનું કામ માટે કુહાડી અને કરવત એ બે પાયાના સાધન છે, તેમ
કોઈ પણ અર્થશાસ્ત્રી માટે મધ્યક અને પ્રમાણિત વિચલન એ બે પાયાના હથિયાર છે એવું કહેવામાં આવે છે. ઓકે, પ્રમાણિત વિચલનની ગણતરી આપણે મોટે ભાગે જો તમે અવર્ગીકૃત માહિતી હોય, ઇન્ડિવિડ્યુઅલ શ્રેણી હોય, તો આપણે મધ્યક શોધીએ છીએ, મધ્યકમાંથી તફાવતો લઈએ છીએ અને તફાવતોનો વર્ગ કરીએ તો આપણે વિચરણ પ્રાપ્ત થાય છે. બરાબર? વિચરણ મીન્સ વેરિયન્સ. વિચરણ મીન્સ વેરિયન્સ. વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ s સ્ક્વેર. s સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ નથિંગ બટ સમેશન xi માઇનસ x બાર હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય n. અને એનું તમે વર્ગમૂળ કાઢો એટલે કે s લો, જો પ્રમાણિત વિચલન લો તો s ઇઝ ઇક્વલ ટુ આખાનું વર્ગમૂળ સમેશન xi માઇનસ x બાર ડિવાઇડેડ બાય n. આપણે પ્રમાણિત વિચલનની એક બહુ ઈઝી સૂત્ર છે. આ કઈ બહુ મોટા સૂત્ર નથી, એટલે ઈઝી સૂત્રથી આપણે એની શરૂઆત કરીએ છીએ. બરાબર? ચાલો, એટલે એને ઘણી વખત એને જે સિગ્મા વડે પણ દર્શાવવામાં આવે છે. ઇટ ઇઝ ઓલસો નોન એઝ સિગ્મા. જો સમષ્ટિનો હોય તો સિગ્મા વડે દર્શાવવામાં આવે, અને જો એ નિર્દર્શનો હોય તો s વડે દર્શાવવામાં આવે છે. સેમ્પલ નો પ્રમાણિત વિચલન. બરાબર? ચાલો, આપણે કેટલાક સૂત્રો પહેલા અવર્ગીકૃત, એટલે તમને એ આપેલી છે. મેં બધાને મટીરિયલ શેર કર્યું છે તેનું, એટલે એની વ્યાખ્યા ને આ બધું તમને ખ્યાલ આવી જશે. અવર્ગીકૃત અવર્ગીકૃત માહિતી જે છે, અવર્ગીકૃત માહિતી એટલે ઇન્ડિવિડ્યુઅલ શ્રેણી તમને આપેલી હોય તો એના માટે તમારું જે s ને આપણે s કહીશું. s પ્રમાણિત વિચલન બરાબર કઈ નથી પણ સ્ક્વેર રૂટ. હવે મારી પાસે કોમ્પ્યુટરની અંદરમાં રૂટનું નિશાની હોતી નથી, એટલે પેલું જે રૂટ આવે ને એ હોતું નથી. તે છતાં હું અહીંયા જઈ અને ઇક્વેશનમાં જઈશ. ઇક્વેશન સર તમે પ્રેઝન્ટ ટાઈમ શેર કર્યું? નથી કર્યું? નથી દેખાતું સર. પેલી પીપીટી દેખાય છે સર, એક્સેલ શીટ નહીં દેખાતી. સોરી, એકદમ સોરી. હા, કેવું મને આવું ભાઈ, હું તો મારા મૂળમાં એકદમ પડી જાઉં ને એટલે હું ધડાધડ મારી રીતે જ ચાલતો હોઉં. સોરી, હા, મેં એક્સ્ટ્રીમલી સોરી. રિઝલ્ટ વિન્ડો એક્સેલ તો મેં આપેલી જ નથી. હવે આવશે, હવે દેખાશે. દેખાય હવે? હા સર. ઓકે, એટલે s બરાબર, એટલે હું અહીંયા મારે જે વર્ગમૂળ લેવાનું છે તો વર્ગમૂળ વર્ગમૂળ કન્વેન્શન x માઇનસ x બાર આખાનો વર્ગ ભાગ્યા n. કેમ આવું આપે? એક મિનિટ. બરાબર, એક મિનિટ. હા, હું જરા સૂત્ર ફરી પાછું x બાર કે n છે, n
મેં સૂત્ર લખ્યું હતું આવી રીતે, હું સૂત્ર એને મારી પાછું ઇક્વેશન ફોર્મમાં લઈ જઈશ. સ્ક્વેર રૂટ મારે જોઈએ છે, એ સ્ક્વેર રૂટ મને મળતું નથી. Square root of convention સ્ક્વેર રૂટ લખી દઉં છું અહીંયા કૌંસમાં સમેન્શન x માઇનસ x બાર સમેન્શન x સમેન્શન psi માઇનસ x બાર જે આપણો આખાનો વર્ગ, આખાનો વર્ગ એ સૂત્ર છે આપણું છેદમાં n. તમે એને આ જે છે સૂત્ર બહુ ઈઝી સૂત્ર છે અવર્ગીકૃત માહિતી માટેનું. ચાલો તમે વર્ગ સ્ક્વેર રૂટ એટલે વર્ગમૂળ લખજો અહીંયા, આ બધા વર્ગમૂળ લખજો. જે આ સૂત્ર જે છે ને આવ્યું તમારા મટીરિયલ ની અંદરમાં આપેલું છે, એટલે એ મટીરિયલ નું સૂત્ર હું જરા બતાવવા માંગુ છું. એક મિનિટ, I can copy it. Just a minute. I can copy it. I would like to copy it from here. Just a minute. एक मिनट મને આપો. તમારા ડેટા પેજ થતા નથી એટલે ચાલો હશે આપણે જોઈશું એને. એક દાખલો લઈએ, લખો જોઈ. આપેલ માહિતી બધા અહીંયા જ છો ને? હેલો, હા સર. લખો જોઈ. આપેલ માહિતી માટે પ્રમાણિત વિચલનની ગણતરી કરો. આપેલ માહિતી માટે પ્રમાણિત વિચલનની ગણતરી કરો. અહીંયા તમને વ્યક્તિઓ આપ્યા છે. વ્યક્તિઓ, પર્સન્સ. Sir, what is the question? વ્યક્તિઓ, persons. They are all named just like A, B, C, D kind of. First person, second person, like that. Okay. And their salaries are given. A, B, C, D, E, kind of. These are all persons. The salaries are there. 120, 110, 115, 122, 126, 140, 125, 121, 130, 131.
આ આપણી પાસે આટલા વ્યક્તિઓ છે ને એમની એ છે પ્રમાણિત વિચલન શોધો એવું આપણે કીધું છે. પ્રમાણિત પ્રમાણિત વિચલન શોધવાનું છે એનું સૂત્ર આ છે કે તમારે x બાર શોધવો પડે બરાબર અને પછી The प्रमाणित विचलन standard deviation. standard deviation SD means standard deviation. प्रमाणित विचलन means standard deviation. I'll write it over here. Standard deviation. Standard deviation. SD, that is what is known. And on the name of that SD, which is we call it as an S. We write it like an S. Okay. So what we'll do, we'll first of all find out n. How many persons are there? N would be 10. 10 છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 છે. પછી શું શોધીશું? સમેન્શન xi. સમેન્શન xi for the whole all these things. અથવા શું કરી શકો તમે? સમેન્શન xi ના લેવો હોય તો શું કરીએ આપણે? સમેન્શન xi ના લેવો હોય તો શું કરો તમે? મધ્યક ધારી લો તમે અહીંયા d કરો. d is equal to xi minus a. આવું આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તમારે xi ના લેવું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરો. xi minus a એ ધારી લેવાનો તમારે. બોલો તમે અહીંયા માહિતીને તમારે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાની નથી. You do not have to what it call arrange the information into ascending or descending order. So will you have to will you have to arrange it into the ascending descending? Yeah, we need to. अगर हमको ये करना है, अगर we need to find it out the appropriate amount, तो हमको ascending descending में डालना पड़ेगा. But we have not done. हमने किया नहीं है. क्या करेंगे हम? What will do it? We first have this summation xi. xi पहले ढूंढो. What will be the xi? Summation xi. આ બધાનો સરવાળો કેટલો થશે? 1230. Summation xi is equal to summation xi. તો x બાર નું સૂત્ર શું છે? x બાર નું સૂત્ર શું છે? x બાર is equal to xi divided by n. હા બરાબર. સમેન્શન xi ભાગ્યા n. એટલે 1230 ભાગ્યા n કેટલા છે? 10. એટલે x બાર કેટલો થશે તમારો? 123 123. Clear? 123 will be your x bar. अब क्या करना है? अब now we need to find it out. What we need to find out? xi minus x bar. Xi minus x bar. Then we'll have to have xi minus x bar. Sorry. Xi minus x bar whole square. This is what we need to find it out. Yeah. Okay, we'll do it accordingly, appropriately. Okay. Clear? All of you. દેખાય છે તમને આ બધાને? ઓકે, લેટ અસ ડિડક્ટ. ચલો 120 માંથી 123 બાદ કરો. કેટલા આવે? 120 માંથી 123 બાદ કરો. કેટલા આવે? -3. પછી 110 માંથી 123 બાદ કરો. કેટલા આવે? -13.
સમજમાં આવે છે બધાને? દેખાય છે? 115 માંથી 123 બાદ કરો કેટલા આવશે? -8. દેખાય છે બધાને? હલો? हाँ सर। હા હા हाँ सर। ઓકે. 122 માંથી 123 બાદ કરો એટલે -1. 126 માંથી 126 -123. 123 બાદ કરો તો ધન 3 આવશે +3. 140 માંથી 123 બાદ કરો તો +17. 125 માંથી 123 બાદ કરો તો +2. 121 માંથી 123 બાદ કરો એટલે -2. ઓકે. 120 માંથી 123 બાદ કરો તો -3. 131 માંથી 123 બાદ કરો તો શું આવશે? +8. ઓકે. સમેન્શન ડીઆઈ અને આપણે સમેન્શન ડિફરન્સ કહીશું. This is called summation D. This is called D. અને આપણે D કહીશું ડિફરન્સ. Difference is what? Xi minus summation n. So that summation di. This di always must be 0. આ di તમારું હંમેશા 0 થવું જોઈએ. કેમ? મધ્યકમાંથી લીધેલા તફાવતોનો સરવાળો હંમેશા 0 આવે. મધ્યકમાંથી લીધેલા તફાવતોનો સરવાળો શૂન્ય થાય. જો કરો થાય છે. ધન કેટલા છે? ધન છે 8 ને 2 10 10 ને 10 ને 10 10 ને 27 27 ને 3 30. ધન છે 30 પ્લસ જે છે =30 અને માઈનસ કેટલા છે? ગણો 3 ને 2 5 5 ને 1 6 6 8 ને 6 14 14 ને 3 17 17 ને 13. પછી ભૂલ છે, ક્યાંક ભૂલ થઈ જાય આપણી. તો 13 ને 3 16 16 ને 24 13 ને 3 24 24 25. 30 આવશે સર. It is also 30. હા 30 જ આવે છે 30. તો ધન 30 ઓછા 30 = 0. બરાબર? હંમેશા 0 જ થાય. ઓકે. આપણે શું કરવાનું છે? આનો વર્ગ લેવાનો છે. 3 નો વર્ગ કેટલો થાય? 9. 13 નો વર્ગ 169. 8 નો વર્ગ 164. 1 નો વર્ગ 1. 3 નો વર્ગ 9. 17 નો વર્ગ કેટલો થાય? 289. 2 નો વર્ગ 4. 2 નો વર્ગ 4. 3 નો વર્ગ 9 અને 8 નો વર્ગ 64. આ બધાનું ટોટલ તમારે લેવાનું થાય. ધીસ ટોટલ કમ આઉટ ટુ કેટલું? 622. એટલે સમેન્શન આપણે આ લઈએ છીએ સમેન્શન xi minus x bar. આખું હું આ લઈ લઉં છું, કોપી કરું છું અહીંયા. એ આવશે સ્ક્વેર = 622. 622. બરાબર? સૂત્ર છે તમારી પાસે. સૂત્ર શું છે? આ રહ્યું. S = સ્ક્વેર રૂટ કૌંસમાં સમેન્શન xi સ્ક્વેર રૂટ ઓફ સમેન્શન xi minus x bar. સમેન્શન xi minus x bar આખાનો વર્ગ minus x bar આખાનો વર્ગ ભાગ્યા n. Okay, I don't have square root, so I write it like this: square root sqrt. તમારી પાસે બધા પાસે કેલ્ક્યુલેટર છે ને? કેલ્ક્યુલેટર છે ને બધા પાસે? 622. हाँ सर।
ભાગ્યા n કેટલા છે? n 10 છે. 10 વડે આપણે ભાગીશું મને જવાબ ડાયરેક્ટ મળી જશે. હું સ્ક્વેર રૂટ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર રૂટ લખું છું એટલે મને સીધો જવાબ આપશે. પણ મારો આ જવાબ ખોટો છે. બરાબર 622 622 ડિવાઇડેડ બાય 10. બરાબર એટલે મારો જવાબ એકચ્યુઅલી એ નથી. આ તો એને લઈ લીધો છે. ચાલો 622 એટલે સ્ક્વેર રૂટ ઓફ SQRT જે છે મારે કોનો લેવાનો થાય 62.622 ના છેદમાં 10 2 પોઈન્ટ કેટલો આવે છે તમારો? 62.2. એમ નહીં 62.2 નું આપણે લેવાનું ને 62.2 ની એનું વર્ગમૂળ કાઢવાનું. ભઈલા ડાયરેક્ટ તું જવાબ ના કહીશ મને. હા 7 પોઈન્ટ that is all. S is equal to S is equal to 8.8867. આ તમારું એટલે S બરાબર 7.89 એવું તમે લખી શકો. 7.89 એવું તમે લખી શકો. ક્લિયર? તો આ પ્રમાણિત વિચલન છે. હવે તમે પ્રમાણિત વિચલનાંક પણ શોધી શકો આના આધારે. પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર શું છે? ઇઝી standard deviation and coefficient of standard deviation. There is no difference between. એટલે હું લખું છું પ્રમાણિત વિચલનાંક. પ્રમાણિત વિચલન હતું તમારું. આ હતું એ પ્રમાણિત વિચલન હતું. સર આ છેલ્લે જવાબ કેવી રીતે લાવવાનો ખબર ના પડી. એટલે ભાઈ સ્ક્વેર રૂટ કરવાનો છે. મારામાં સ્ક્વેર રૂટ નહીં થાય આની અંદર. એટલે તારે વર્ગમૂળ કાઢવાનું છે. 62.2 નું વર્ગમૂળ કાઢ. 62.2 નું વર્ગમૂળ કાઢો. મારામાં સ્ક્વેર રૂટ આવશે નહીં. એટલે હું સ્ક્વેર રૂટ લખું છું. અહીંયા સ્ક્વેર રૂટ પેલી જે નિશાની આવે છે ને એ નહીં આવતી. પર હું જોઈ લઉં એમાં વર્ગમૂળની નિશાની છે કે નહીં. આમાં વર્ગમૂળની નિશાની નથી આવતી. એટલે વર્ગમૂળ છે આ બીજું કઈ નથી. હા તમારે વર્ગમૂળ તમારા કેલ્ક્યુલેટર છે ને તમારા કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળની નિશાની હશે એટલે 62.2 નું વર્ગમૂળ કાઢો. બરાબર કેલ્ક્યુલેટરમાં છે ને વર્ગમૂળ. હા સર આવી ગયું ને? હા સર આવે છે એટલું જ. હા એટલું જ આવવું જોઈએ. હા આવે જ ભાઈ. તો ક્યાં જાય? આ સ્ક્વેર રૂટ હું એટલે લખું છું ઇંગ્લિશમાં. આપણા તમે જે આરએમ વાળા વિદ્યાર્થીઓ છે એને ખબર છે કે આરએમ માં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા સ્ક્વેર રૂટની નિશાની આવે જે મારથી લખાતી નથી અહીંયા. એટલે બીજું કઈ નહીં. બીજો કોઈ પ્રશ્ન નથી. હા ભાઈ હા સાવન આઈ ઇઝ ધેર. ઓકે હવે હું લઈ લઉં. હવે વાંધો નહીં. ઓકે આઈ ગોટ ઇટ ધીસ. આ બીજું કઈ નથી. સ્ક્વેર રૂટ ઓફ 622 ડિવાઇડેડ બાય એટલે એ બીજું કઈ નથી. સૂત્ર છે આખું. સ્ક્વેર રૂટ ઓફ 620 એટલે 6 પોઈન્ટ અહીંયા આને નીચે રોલ લઈ જાઉં એટલે સ્ક્વેર રૂટ ઓફ સ્ક્વેર રૂટ ઓફ 2.2 એનું વર્ગમૂળ આ આવશે. ચાલો આ રીતે દાખલો થશે. હવે પ્રમાણિત વિચલન તો આપણે શોધ્યું. આ પ્રમાણિત વિચલન હતું. આ પ્રમાણિત વિચલન હતું. હવે આપણે પ્રમાણિત વિચલનાંક શોધીએ. પ્રમાણિત વિચલનાંક એટલે બીજું કઈ નથી. ધીસ ઇઝ ઓલ કોએફિશિયન્ટ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન. એના માટે આપણે શું કરશું? એને આપણે x બાર વડે ભાગીશું. x બાર શોધેલો જ છે આપણે. કોપી પ્રમાણિત વિચલનાંક
પ્રમાણિત વિચલનાંક બરાબર કઈ નથી s જે તમે શોધ્યો છે s જે શોધ્યો છે ભાગ્યા પ્રમાણિત વિચલનાંક બરાબર s ભાગ્યા બાર x બાર તમે શોધેલો છે એ x બાર વડે તમે ભાગો એટલે પ્રમાણિત વિચલનાંક એટલે 7.89 ડિવાઇડેડ બાય ચલનાંક આપણે x બાર કેટલો છે 123 છે ઇઝ ઇક્વલ ટુ 7.89 ડિવાઇડેડ બાય 123 એટલે પ્રમાણિત વિચલનાંક coefficient of SD standard deviation is equal to 0.64. ચાલો થઈ ગયું બધા દેખાયું આવ્યા હા સર. હું એ લઈ લો સ્ક્રીનશોટ લઈ લો આપણે બીજી પદ્ધતિ લઈશું એક ટૂંકી પદ્ધતિ વાળો દાખલો લઈએ શોર્ટકટ મેથડ નો ઉપયોગ કરીએ ધારો કે તમે શોર્ટકટ મેથડ લીધી હોય તો શું કઈ રીતે એનો શોધી શકાય ઓકે ચાલો લખો જોઈ શોર્ટકટ મેથડ આ લઈ લો સ્ક્રીનશોટ બધાએ હા સર. હા સર. ઓકે ઓકે લખો શોર્ટકટ મેથડ ટૂંકી પદ્ધતિ જ્યારે x બાર એટલે અહીંયા તો x બાર તમને સંપૂર્ણ મૂલ્ય તરીકે પ્રાપ્ત થયો અહીંયા તમે જે આગલા એની અંદરમાં જોયું હેલો હેલો આ હા તમે સર. અહીંયા તમારો x બાર 123 પૂરેપૂરો આવ્યો પણ x બાર એવો પૂર્ણાંકમાં ના આવે જ્યારે x બાર નું મૂલ્ય પૂર્ણાંકમાં ના આવે એટલે when x bar is not a whole number we prefer to use shortcut method આપણે ટૂંકી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ લખો પહેલા સૌપ્રથમ આપેલા પ્રાપ્તાંકોમાંથી ધારેલો મધ્યક a સૌપ્રથમ આપેલા પ્રાપ્તાંકોમાંથી પદ્ધતિ શોર્ટકટ મેથડ પહેલા તમારે ધારેલો મધ્યક તમારે લેવાનો છે ફર્સ્ટ ઓફ ઓલ યુ નીડ ટુ અઝ્યુમ you need to find out assume mean a બરાબર પછી શું કરવાનું છે પહેલું સૌપ્રથમ કોઈ પ્રાપ્તાંકને ધારેલો મધ્યક તરીકે ધારેલા મધ્યક તરીકે લેવામાં આવે બરાબર એટલે એ લઈએ ફર્સ્ટ ઓફ ઓલ અઝ્યુમ એની મીન પછી ડિફરન્સ લેવાનો છે bxi આપણે શોધવાનો છે dxi શું છે dxi કઈ નથી પણ એ xi માઈનસ a છે બીજું કઈ નથી બરાબર xi માઈનસ a તમારે શોધવાનો છે dxi
પછી bxi શોધ્યા પછી તમારે સમેન્શન bxi એને સમેન્શન bxi આપણે કહીએ છીએ એટલે સરવાળો મેળવવાનો dxi બરાબર. પછી નંબર 4 dxi સ્ક્વેર સમેન્શન dxi સ્ક્વેર એ લેવાનું એટલે એનો વર્ગ લેવાનો એનો તમારે એના ફરી પાછું xi વડે ગુણવાનું ઇઝ ઇક્વલ ટુ બીજું કઈ નથી હોતું dxi બીજું કઈ નથી પરંતુ dxi ગુણ્યા xi છે ફરી પાછું એને xi વડે આપણે ગુણવું ધેટ ઇઝ કોલ્ડ dxi સ્ક્વેર બીજું કઈ છે નહીં એટલે એનો xi નો વર્ગ તમારે લેવાનો છે બીજું એક દાખલો કરીશું એટલે તમને ખ્યાલ આવશે. ચાલો પછી તમારે આપેલ સૂત્રનો ઉપયોગ કરવાનો તો હું સૂત્ર લખાવું છું. સૂત્ર આપણું આવ્યું આજે એક જ સૂત્ર આપણે લઈશું કોઈ 4-5 સૂત્ર આપણે લેવાનું નથી એટલે એક જ સૂત્ર સિગ્મા એને આપણે s બરાબર સ્ક્વેર રૂટ ઓફ સંભળાય છે બધાને? હેલો સંભળાય છે? હા સર. સ્ક્વેર રૂટ ઓફ સમેન્શન dxi સ્ક્વેર યાદ રાખજો અહીંયા આપણે તમે dxi સ્ક્વેર લેવાનો છે dxi સ્ક્વેર બરાબર સમેન્શન dxi સ્ક્વેર ટુ બી ડિવાઇડેડ બાય એને આપણે n વડે ભાગવાનો છે ભાગ્યા n ઓછા સમેન્શન d કૌંસમાં લખવાનું છે સમેન્શન dxi ભાગ્યા n અને આખાનો વર્ગ લેવાનો એટલે કે જે કાઉન્સ છે એ કાઉન્સની રકમનો વર્ગ લેવાનો આ સૂત્ર આપણું થશે વર્ગમૂળમાં સમેન્શન dxi સ્ક્વેર ડિવાઇડેડ બાય n માઇનસ સમેન્શન dxi ડિવાઇડેડ બાય n હોલ સ્ક્વેર આખાનો વર્ગ આ આખું આપણું સૂત્ર થશે બરાબર. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે એ સૂત્ર તમને તમારી પેલી એ જે છે એમાં પણ આપેલું જ છે અને આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આગળ વધીએ સમેન્શન dxi સ્ક્વેર ડિવાઇડેડ બાય n માઇનસ સમેન્શન એટલે વર્ગમૂળમાં સમેન્શન dxi વર્ગ ભાગ્યા n ઓછા સમેન્શન dxi આખાનો વર્ગ. એક દાખલો લઈએ એટલે વધારે તમને ખ્યાલ આવશે આ ટૂંકી પદ્ધતિ માટે લખો જો આપેલ માહિતી માટે all of you for given information આપેલ માહિતી માટે ટૂંકી પદ્ધતિથી પ્રમાણિત વિચલનની ગણતરી કરો ટૂંકી રીતથી પ્રમાણિત વિચલનની ગણતરી કરો for given information calculate the standard deviation by shortcut method okay. So these exercises are like this exercise તમને આવી રીતે આપેલા છે 145 148 150 154 155 155 156 156 159 અને 162 162 બરાબર. એટલે હવે તમે અહીંયા જોશો તો આપણે તમને ખ્યાલ આવશે શું ખ્યાલ આવશે કે લગભગ જે રકમો જે છે એ એટલે તમે એનું ટોટલ કરો ધારો કે એનું ટોટલ હું કરું સમેન્શન xi ને i n કેટલા છે અહીંયા n કેટલા દેખાય છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 n બરાબર 10
10. ચલો સમેન્શન xi કરીએ આપણે. સમેન્શન xi એ 1540 આવે એટલે લગભગ તમને એ મળી જાય. છતાં તમને ટૂંકી પદ્ધતિથી એનો ઉપયોગ કરવા કીધું છે એટલે ટૂંકી પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું. ટૂંકી પદ્ધતિનો ઉપયોગથી આપણે આ સૂત્રનો જવાબ મેળવવા પ્રયત્ન કરીશું. ઓકે, હું આને ડિલીટ કરું છું. અહીંયા dxi માઇનસ a આપણે કરીએ. એ બરાબર ધારો કે હું ભલે આમાં 154 આપણો જવાબ આવે છે પણ હું 155 ને ધારું. ધારો કે 155 ને હું a તરીકે ધારું. ચાલો 155 માંથી 145 બાદ કરો. 145 ઓછા 155 એટલે -10. બરાબર. આપણે સમેન્શન dxi એવું નામ આપીશું. dxi એનો વર્ગ લઈશું. dxi સ્ક્વેર. ઓકે, ચાલો 148 ઓછા 155. 148 માંથી 55 એટલે 7 -7 થી 150 ઓછા 155 એટલે -5 પછી 154 155 -1 આ તો 155 ઓછા 155 દેખાય જ બધાને? હેલો, હા સર. હા સર. 55 ઓછા 155 બરાબર 0. 156 155 બરાબર 1. 156 ઓછા 156 બરાબર 1. 159 ઓછા 155 એટલે 4 ને 162 માઇનસ 155 7. ઓકે, હવે આને શું કરશું? પહેલા આપણે સમેન્શન dxi શોધીશું. સમેન્શન dxi. હા બોલો. 159 માઇનસ 155. 4 આવશે ને? સોરી, 4 આવશે. હા, પેલા ઘનનું ટોટલ કરીએ એટલે 7 ને 4 11 ને 12 ને 13 પ્લસ 13 છે. માઇનસ કેટલા થશે? માઇનસ કરો. સર 0 નહીં આવે ત્યાં? 156 માઇનસ 156. ઓ સોરી, 0 આવશે. કેટલા થશે? 7 ને 4 11 ને 12 આવશે. 12 અહીંયા ઇઝ ઓલ 12. અને માઇનસ કેટલા થાય છે? -5 ને 6 ને 7 13 ને 10 23 20 નહીં 7 ને કેમ ભાઈ ભૂલ કેમ થાય? 0 નહીં આવે. ઓ ભાઈ તું મને ધંધે લગાવે. 156 નથી 155 છે મારે અહીંયા ભૂલ થઈ ગઈ. હા સર, એટલે એક જ આવે. હા મારી અહીંયા ભૂલ થઈ ગઈ. કેમ ભૂલ થાય? ઓકે, ના 13 જ આવશે. હા ભાઈ, 12 ને 13 એટલે 13 અને આ 23 થાય છે માઇનસ. એટલે માઇનસ સમેન્શન dxi જે છે એ ઇઝ ઇક્વલ ટુ -10 આવશે. ઓકે, ચાલો dxi સ્ક્વેર લઈશું આપણે. આનો વર્ગ લઈશું આ બધાનો. એટલે 10 નો વર્ગ 100, 7 નો વર્ગ 49, 5 નો વર્ગ 25, 1 નો વર્ગ 1, 0 0, 1 નો વર્ગ 1, 1 નો 1 વર્ગ 1, 4 નો વર્ગ 16 અને 7 નો વર્ગ 49. આ બધાનો આપણે સરવાળો લેવાનો છે, જેને આપણે સમેન્શન સરવાળો કરીએ એ 242 થશે. એટલે સમેન્શન dxi સ્ક્વેર એ આપણે શોધેલું છે. સમેન્શન dxi સ્ક્વેર બરાબર 242 થશે. ઓકે, આપણે જે વેલ્યુ જોઈએ છે એ બધી વેલ્યુ મળી જાય છે. એક આ વેલ્યુ મળી ગઈ, એક આ વેલ્યુ મળી ગઈ.
આપણું સૂત્ર આ છે s ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ સમેન્શન dxi સ્ક્વેર આખાનો વર્ગ એવું આપણે સૂત્ર છે આપણું dxi એટલે આખાનો વર્ગ બરાબર ભાગ્યા n ઓછા કૌંસમાં સમેન્શન dxi વર્ગ નથી લેવાનો ખાલી ઓનલી સમેન્શન dxi આખાનો વર્ગ લઈશું બરાબર એટલે આ સૂત્રમાં કિંમત મૂકીએ બરાબર એટલે સ્ક્વેર રૂટ ઓફ મને જરા વાર લાગશે કારણ કે મારે સ્ક્વેર રૂટ શોધવા જવું પડતું હોય છે સ્ક્વેર રૂટ સમેન્શન dx સ્ક્વેર 242 ડિવાઇડેડ બાય n કેટલા છે 10 ઓછા સમેન્શન dxi એટલે -10 ના છેદમાં 10 આખાનો વર્ગ બરાબર એટલે વર્ગમૂળમાં છેલ્લે 24.2 આપણે લખીએ છેદમાં 10 એટલા થાય 10 ભાગ્યા 10 એટલે -1 નો વર્ગ આપણે લેવાનો બરાબર વર્ગમૂળમાં 24.2 ઓછા 1 નો વર્ગ કેટલો થાય 1 જ થાય ઓછા 1 એટલે વર્ગમૂળમાં કેટલા આવશે 23.2 નું વર્ગમૂળ કાઢો એટલે s તમારો આવી જશે s ઇઝ ઇક્વલ ટુ હું ડાયરેક્ટ શોધી શકું છું SQRT મને 4 ને સમથિંગ 82 થશે બરાબર હું જોઈ લઉં ને સ્ક્વેર 4.82 યસ 4.82 એ તમારો s આવી ગયો આ s બરાબર 4.82 દેખાય છે ને બધાને હવે વર્ગમૂળનો પ્રોબ્લેમ નથી ને સાવન હેલો હા સર ઓકે ચાલો આ તો થયું ટૂંકી પદ્ધતિથી તમે પ્રમાણિત વિચલન અવર્ગીકૃત માહિતી માટે શોધ્યું આવું વર્ગીકૃત માહિતી માટે પણ શોધવાનું છે અને જૂથ માહિતી માટે પણ તમારે શોધવાનું છે બરાબર જૂથ માહિતી બધા માટે તમારે એનો ઉપયોગ કરવાનો થશે ચાલો હવે આપણે શોધીશું આ પ્રમાણિત વિચલન છે આ શું છે પ્રમાણિત વિચલન છે તમારે પ્રમાણિત વિચલનાંક પણ શોધવાનો છે તો કેવી રીતે પ્રમાણિત વિચલનાંક કેવી રીતે શોધીશું આપણે શું પ્રમાણિત વિચલનાંક માટે સૂત્ર છે આપણી પાસે આવ્યું આ s divided by x bar એટલે s કેટલો શોધ્યો આપણે 4.82 ભાગ્યા x bar કેટલો છે x bar શોધો આપણે x bar શોધો આમાં x bar શોધવો પડશે ને હા સર x bar કેટલો આવશે શોધીએ આપણે ચલો કઈ વાંધો નહીં x bar શોધીએ x bar બરાબર સૂત્ર મૂકીએ x bar બરાબર a plus summation dxi divided by n એ કેટલા લીધા હતા આપણે 155 વત્તા સમેન્શન dxi કેટલો આવ્યો -10
ડિવાઇડેડ બાય 10 એટલે 155 ઓછા 10 ભાગ્યા 10 એટલે -1 એટલે x બાર બરાબર 100 ને સોરી x બાર બરાબર 154 થશે 154 એટલે આપણે આગળ શોધ્યો હતો. ઓકે ચાલો આપણે મૂકીએ રકમ 154 આના છેદમાં 154 કરો જોઈ એટલે પ્રમાણિત વિચલનાંક 4.82 ભાગ્યા 154 એટલે એ આવશે 0.0313 આ પ્રમાણિત વિચલનાંક આવશે. આપણો પ્રમાણિત વિચલનાંક આટલો પ્રાપ્ત થશે. ક્લિયર ઓલ ઓફ યુ? દેખાય છે બધાને? આવ્યું આ દેખાય છે? હા સર. હા સર. ઓકે ચાલો હવે આપણે ટૂંકી પદ્ધતિમાંથી એક પદ્ધતિ ઓર આગળ આપણે વધીએ. લઈ લીધો સ્ક્રીનશોટ બધાએ? હા સર. હવે આમાં ને આમાં જ એક પદ્ધતિ આપણે એક આવે છે એને આપણે સીધી પદ્ધતિ કે ડાયરેક્ટ મેથડ કહીએ છીએ. બરાબર? જેને વર્ગોની રીત એટલે આ રીત જે છે એને આપણે ગુણન પ્રઘાતની રીત કહીએ છીએ. આ તમે જ્યારે પણ તમે પ્રમાણિત વિચલન આનાથી શોધો છો એટલે કે કાર્લ પિયર્સનની પદ્ધતિથી શોધો એને કાર્લ પિયર્સનની પદ્ધતિ પણ કહેવાય, એને ગુણન પ્રઘાતની પદ્ધતિ પણ કહેવાય. યાદ રાખજો આ તમે ગુણન પ્રઘાતની રીત સ્ક્વેર રૂટ મેથડ. ઇંગ્લિશમાં ઇટ ઇઝ કોલ્ડ સ્ક્વેર રૂટ મેથડ. ગુણન ને ગુજરાતીમાં બોલાય છે ગુણન પ્રઘાતની પદ્ધતિ. બરાબર? તો જ્યારે તમે આ રીતે શોધો છો એમાં એક બીજી ડાયરેક્ટ પદ્ધતિ એક ડાયરેક્ટ મેથડ પણ હોય છે. ડાયરેક્ટ મેથડ એક મિનિટ એક ડાયરેક્ટ પદ્ધતિ પણ હોય છે. એ ડાયરેક્ટ પદ્ધતિની હું તમને વાત કરું. દેખાય છે ને બધાને? મારું સ્ક્રીન દેખાય છે? નથી દેખાતું ને? હેલો, સ્ક્રીન નથી દેખાતું ને? હું સ્ટોપ કરું છું શેરિંગ. ફરી પાછું હું સ્ક્રીન શેર કરું. મારી જરા ફાઇલ છે એ થઈ ગઈ છે. બંધ કરું. ચાલો તો હેલો હેલો સંભળાય છે? હા સર. હવે એક પદ્ધતિ જે લઈએ છીએ એ ડાયરેક્ટ પદ્ધતિ છે. બરાબર? એ પદ્ધતિને આપણે સીધી રીત એવું નામ કહીએ, ડાયરેક્ટ મેથડ એવું નામ આપી શકીએ. એ ડાયરેક્ટ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાના છે હવે એક જ મિનિટમાં. એટલે એક જ મિનિટ હા, હું જરા જઈ આવું પેલા ભાઈ. સ્ક્રીન શેર કરું હવે એક જ મિનિટ હું પ્રેઝન્ટિંગ કરું છું. વિન્ડો હવે શેર કરું. દેખાય? હેલો હેલો ના સર. હા સર. હવે આવશે એક જ મિનિટમાં. આવી સર. ચાલો હવે આપણે નેક્સ્ટ પદ્ધતિ જે લેવાના છે એ પદ્ધતિ છે એને સીધી પદ્ધતિ ડાયરેક્ટ મેથડ કહેવામાં આવે છે.
ડાયરેક્ટ મેથડની અંદરમાં બીજું કંઈ કરતા નથી, આપણે સમેશન સીધે સીધું લઈએ છીએ x - x બાર એના આખાના વર્ગ લઈને આપણે n વડે ભાગીએ છીએ, કંઈ પદ્ધતિ નથી. સર અવાજ ઓછો આવે છે. આવું આપો x - x બાર. હેલો, હવે આવે છે અવાજ? આવશે, હવે આવશે. x - x બાર આખાનો વર્ગ કરી અને એ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, આપણે સીધી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. we utilize a direct method x - x બાર. આ આપણે કરેલું છે x - x બાર વાળી પદ્ધતિ, આને સીધી પદ્ધતિ કહેવાય. જે પહેલો દાખલો કર્યો હતો ને આપણે, હેલો, આ દેખાય છે તમને? આ જે કર્યો હતો એને સીધી પદ્ધતિ કહેવાય. સીધી રીત એટલે શું? તમે સીધી x બાર એટલે મધ્યકમાંથી લીધેલા વિચલનોનો ઉપયોગ કરી અને તમે પ્રમાણિત વિચલન શોધો છો, એટલે એને સીધી પદ્ધતિ કહેવામાં આવે છે. બરાબર? આ ટૂંકી પદ્ધતિ કહેવાય. The direct method of square root. ડાયરેક્ટ મેથડ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન. Standard. Okay. નથિંગ એલ્સ. બરાબર? ચાલો, એ સિવાય પણ એક બીજી એક પદ્ધતિ છે. બરાબર? ક્યારે તમે એનો ઉપયોગ કરશો એની આપણે થોડી ચર્ચા લેવાની થશે. એટલે હું હજી એકાદ બે દાખલો હું કરાવું. સીધી પદ્ધતિ જેને કહેવામાં આવે છે, ડાયરેક્ટ મેથડ. બીજી જેને સ્ક્વેર ઓફ વેલ્યુ મેથડ. બીજી એક પદ્ધતિ છે એને આપણે સ્ક્વેર ઓફ વેલ્યુ મેથડ એવું નામ આપીએ છીએ. એટલે વર્ગોના વર્ગની રીત. વર્ગોના વર્ગની રીત, સ્ક્વેર ઓફ વેલ્યુ મેથડ. બરાબર? મૂલ્યના વર્ગોની પદ્ધતિ. મૂલ્યો મૂલ્યોના વર્ગોની ને આપણે મૂલ્યોના વર્ગોની રીત એટલે મીન્સ સ્ક્વેર ઓફ વેલ્યુ મેથડ ઇઝ કોલ્ડ સ્ક્વેર ઓફ વેલ્યુ મેથડ. હા, s બરાબર સ્ક્વેર ઓફ વેલ્યુ મેથડ. એને એનું સૂત્ર છે s is equal to square root of, just I am inserting all my formula, just wait for that. The symbol, I need that symbol. Square root of summation x square. Summation direct લઈ દો. The summation x square. This is I am squaring the x. Okay, I am squaring the x divided by summation x square, which is to be divided by n minus summation x divided by n whole square into bracket summation x divided by n whole square. This is what the equation we have. Formula, not equation, this is the another formula. આ એક નવું બીજું એ છે સમેશન x સ્ક્વેર ચાલો લખીએ, એક દાખલો લખીએ આપણે, એટલે આનો વધારે તમને ખ્યાલ આવશે. આપેલ માહિતીનો ઉપયોગ કરી મૂલ્યોના વર્ગોની રીતે પ્રમાણિત વિચલનની ગણતરી કરો. મૂલ્યોના વર્ગોની રીતે પ્રમાણિત વિચલનની ગણતરી કરો. So, Yeah, I'm repeating. For the given information, find out the standard deviation and its coefficient. Standard deviation and its coefficient using square of value method. Square of value method. Clear? yes, sir. Okay, values are like this. આપણી પાસે જે મૂલ્ય છે આ પ્રમાણે છે. xi હું લખું છું અહીંયા.
સાઈઝ આર લાઈક ધીસ. એ કોઈ સમજો કોઈ મૂલ્ય છે આપણી પાસે, એ મૂલ્ય આ રીતના છે 10, 12, 15, 18, 22, 24, 26, 30, 32. All we have this 1, 2, 3, 4, 5, 6, 7, 8. Let us assume these 8 observations available to us. Okay, clear? પહેલા આપણે લેવાનું છે સમેન્શન xi. આ કે આખું સમેન્શન xi નો સરવાળો લઈ લો, આ બધાનો સરવાળો લઈ લો. Have this auto sum 189. આ સમેન્શન xi is equal to 189. Now what we have to do, we have to have, આપણે શું કરવાનું છે, આનો વર્ગ લેવાનો, xi નો વર્ગ, આખે આખાનો વર્ગ કરી દો. બહુ ઈઝી મેથડ છે. નહીં આવડે કોઈને કંઈ તો આ સીધી પદ્ધતિનો ઉપયોગ કરવાનો. સીધો xi નો વર્ગ કરી દો. 10 નો વર્ગ 100, 12 નો વર્ગ 144, 15 નો વર્ગ 225, 18 નો વર્ગ 324, 324 જ થશે ને? 22 નો વર્ગ 441, 441. I need to calculate it. 22 ગુણ્યા 22, 884, સોરી. 21 નો વર્ગ 24 નો 256, 576 सर. 576, yes. 576. 24 નો કરો જોઈ. 24 ગુણ્યા 676 26 में 276, 676. 20 નો 900, 32 નો 1024, 1024. ઓકે, આ બધાનો સરવાળો લેવાનો છે આપણે. આ બધાનો સરવાળાને આપણે સમેન્શન xi સ્ક્વેર એવું નામ આપેલું છે. xi સ્ક્વેર આપણે લઈશું, સમેન્શન xi સ્ક્વેર. એનો થાય એનો સરવાળો, એનો સરવાળો થશે ઓટો સમ કરું છું 4000. દેખાય છે ને 4000 ને, એટલે આપણે બે જે વેલ્યુ જોઈએ છે એ મળી ગઈ. એક આ વેલ્યુ મળી ગઈ, એક સમેન્શન xi સ્ક્વેર. ઓકે, આપણે વેલ્યુ મૂકીએ s બરાબર સ્ક્વેર રૂટ ઓફ સ્ક્વેર રૂટ ઓફ સમેન્શન xi સ્ક્વેર એટલે કેટલો છે 4453 ડિવાઇડેડ બાય n. n કેટલા છે અહીંયા 8 ઓછા કૌંસમાં સમેન્શન xi એટલે કે 189 ભાગ્યા 8 આખાનો વર્ગ. આ યાદ રાખજો, આખાનો વર્ગ આપેલ. ઓકે, આપણે કરીએ s બરાબર सर n n 9 9 છે. ઓકે, હવે 1 2 3 4 5 6 7 8 અને 9. બહુ સરસ, 9 છે. હા, આભાર તમારો. અમુક જણા જે અહીંયા બરાબર બેસીને જોઈ છે, ભણે છે, એ બધા બરાબર ભણે છે એવું લાગે છે મને. સારું, ધીસ ઇઝ ગુડ. ચાલો, સ્ક્વેર રૂટ ઓફ 453 ભાગ્યા 9 કરીએ. 443 ડિવાઇડેડ બાય 9 એ આવશે 494.778 આખું લખવાનું. ઓછા 189 ભાગ્યા 9, 189 ભાગ્યા 9 એટલે 21 આવશે. ઓ વાવ, 21 નો વર્ગ થશે. 21 નો વર્ગ 21 નો વર્ગ 441 થાય. 442 s બરાબર વર્ગમૂળમાં 21 નો વર્ગ 441 થશે ને? હા. એટલે બાદ કરો 494.778 માઇનસ આ માઇનસ 441 53.778.
હા 53.700 એટલે s બરાબર વર્ગમૂળમાં કેટલા થશે આનું વર્ગમૂળ કાઢવાનું છે તમારે 53.77 53.778 ઓકે આપણે એનું વર્ગમૂળ કાઢીએ ઇક્વલ ટુ SQRT સ્ક્વેર રૂટ ઓફ તમે કાઢી નાખો શું થાય s બરાબર કેટલા મળશે s બરાબર 7.33 733 આવે છે તમારા બધાનો હા હવે અહીંયા ભૂલ શું કરી આપણે પ્રમાણિત વિચલન તો શોધી નાખ્યું તમે પ્રમાણિત વિચલન જે છે વિચલન શોધી નાખ્યું તમે પરંતુ પ્રમાણિત વિચલનાંક શોધવાનો છે તમારે તો પ્રમાણિત વિચલનાંક માટે આપણે શું શોધવું પડશે બીજું મધ્યક મધ્યક x બાર xi ઓકે તો x બાર નું સૂત્ર લઈશું આપણે અહીંયા એ ભૂલ થઈ ગઈ x બાર બરાબર શું સૂત્ર આવશે અહીંયા x બાર બરાબર શું આવશે સૂત્ર શું આવશે સૂત્ર આવડે તો બધું આવડે એવું છે આમાં a plus summation dxi ક્યાં હોજો ભાઈલી બેન એ ક્યાં હોજો આમાં આપણે એ શોધો Sir, xi divided by n. સમેશન xi divided by n very easy equation summation xi divided by n this is the only equation available to us okay ખ્યાલ આવે છે સૂત્ર આવડે તો બધું આવડે 189 ભાગ્યા 9 કરો જો 189 ભાગ્યા 9 એને સૂત્ર આવડે એને જવાબ આવડે 21 જે આપણે શોધ્યા જ છે માટે x બાર બરાબર વાપી x બાર બરાબર 21 એ આપણે શોધ્યા જ છે આગલો જે આપણું સૂત્ર જે છે સૂત્રમાં x બાર નો આપણે ઉપયોગ કર્યો જ છે એટલે તમે અહીંયા આ પદ્ધતિની અંદરમાં સીધો x બાર નો વર્ગ કરો તોય ચાલે એટલે સમેશન x સ્ક્વેર માઈનસ અને x સ્ક્વેર સમેશન x સ્ક્વેર ડિવાઇડેડ બાય n માઈનસ x બાર સ્ક્વેર કરો તો પણ ચાલે ઓકે તો હવે અહીંયા આપણે પ્રમાણિત વિચલનાંક શોધીશું ક્લિયર ઓલ ઓફ યુ ક્લિયર હા સર ક્લિયર વિચલનાંક આપણે શોધીશું તો પ્રમાણિત વિચલનાંક કોએફિશિયન્ટ ઓફ જેને આપણે કહીએ છીએ સોરી કોએફિશિયન્ટ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન coefficient of SD standard deviation is equal to S divided by x bar બરાબર S divided by x bar માટે coefficient of SD is equal to S 7.33 ભાગ્યા x bar 21 કરો જોઈ 7.33 ભાગ્યા 21 0. coefficient of SD is equal to 0.349 લખો અથવા 3.5 લખી દો અથવા 3.349 લખો આ તમારો પ્રમાણિત વિચલનાંક આવશે ક્લિયર આને આપણે કહીશું મૂલ્યોના વર્ગોની રીત કે જ્યાં તમે વર્ગ કરી દો છો શું કરો છો તમે સમેશન xi લો છો તમે સમેશન xi સ્ક્વેર લો છો ચાલો આજે હવે આપણે ટૂંકા દાખલા આના જે આ સંબંધિત એટલે કે આપણી જે ટૂંકી પદ્ધતિ છે એના ટૂંકા દાખલા લઈશું પછી અવર્ગીકૃત એટલે અસતત આવૃત્તિ વિતરણ માટેના દાખલા આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે ફરી પાછા આપણે ભેગા થઈશું ત્યારે લઈશું આજે બધું ચલાવાય નહીં પણ અત્યારે જે હું દાખલા કરાવવા માંગુ છું જે એ બહુ અગત્યના દાખલા છે અને એ મજા આવશે તમને એટલે 5 વાગ્યા સુધી અડધો કલાક જે છે અગત્યનો છે એવું માનો તમે બરાબર એટલે મોટે ભાગે છેલ્લે જ હું અગત્યનું બધું કરાવતો હોઉં છું કે જે છેલ્લે સુધી બેઠા હોય તેને જ લાભ મળવો જોઈએ ને બાકી આવીને બધા ચાલ્યા ગયા હોય આવા દાખલા તો બધા ગણે ઘરે બેસીને પણ ગણાય તો અહીંયા બેસવાનો શું મતલબ સ્ક્રીનશોટ લઈ લીધો બધાએ હા સર ઓકે ચલો આપણે એક ઉદાહરણ લઈએ અને બહુ મજાનું ઉદાહરણ છે 2 ઉદાહરણ લઈશું અને આના પરથી આપણે દાખલા ગણીશું કે જેથી તમને એટલે બધું ક્લિયર થાય કે આ શું કહેવા માંગીએ છીએ લખો જોઈ એક દાખલો ટૂંકમાં નોટ પેન હોય ને તો લખવા માંડો
100 વસ્તુઓનો મધ્યક 100 વસ્તુઓનો મધ્યક 100 વસ્તુઓનો મધ્યક 50 છે. 100 વસ્તુઓનો મધ્યક 50 છે અને પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલન આપણે S કહીએ છીએ. S બરાબર 4 છે. 100 વસ્તુઓનો મધ્યક 50 અને પ્રમાણિત વિચલન 4 છે. તો બધી જ વસ્તુઓનો સરવાળો અને સરવાળાનો વર્ગ શોધો. બધી જ વસ્તુઓનો સરવાળો અને સરવાળાનો વર્ગ શોધો. એટલે એમણે શું શોધવા કીધું છે? No, Anupama, write down. Mean of 100 item is 50. Mean of 100 item is 50. And their SD, standard deviation, is 4. Are you there, Anupama? Oh, yeah, you are there. Yes, sir. Okay. And their Then standard deviation is is 4. Find the sum of all the items and sum of square of the items. This is what we need to find. આપણે શું શોધવાનું છે? હું લખું સમેન્શન xi શોધવાનું છે. What will be a summation xi and what would be summation xi square? Clear? સમેન્શન xi શું છે અને સમેન્શન xi સ્ક્વેર શું છે એ તમારે બંને શોધવાનો છે. ક્લિયર? ચાલો, આપણી પાસે કેટલી વસ્તુ છે? આટલી વસ્તુ છે. આ તમારે શોધવાની. ચાલો, પહેલા તમે x બાર તમને આપેલો છે. x બાર આપેલો છે તો એના x બાર અને n આપેલો છે. તો હું x બાર અને n પરથી સમેન્શન xi શોધી શકું? યસ. કેમ? કારણ કે x બાર નું સૂત્ર શું છે? what is the formula? સમેન્શન xi divided by n. આ એનું ફોર્મ્યુલા છે x બાર નો. દેખાય છે બધાને? હેલો, દેખાય છે? હા, તમને મીન આપેલો છે. મીન કેટલો છે? 50. 50 બરાબર સમેન્શન xi ભાગ્યા n આપેલા છે તમને. હા, 100 આપેલા છે. તો તમે શોધી શકો સમેન્શન xi. યસ, વી કેન ફાઇન્ડ ઇટ આઉટ. સમેન્શન xi શું કરશું? બસ સમેન્શન xi આ બાજુ લઈ જાઓ. સમેન્શન xi ને હું જમણી તરફ ડાબી બાજુ લઈ જાઉં છું. તો શું થઈ જાય? 50 ગુણ્યા જે ભાગાકાર છે એ ગુણાકારમાં થઈ જાય, ગુણ્યા 100. એટલે સમેન્શન xi કેટલો થશે? 50 ગુણ્યા 100 એટલે કેટલા થાય? કેટલા થાય? 6000. એક આવી ગયો જવાબ. એક જવાબ આવી ગયો. હવે સમેન્શન xi સ્ક્વેર શોધવાનો હોય તો આપણે સૂત્ર પર જવું પડે. કયું? SD નું. SD નું સૂત્ર છે આયરો. આ SD નું સૂત્ર શું છે? પ્રમાણિત વિચલન બરાબર સ્ક્વેર રૂટ ઓફ સમેન્શન x સ્ક્વેર ડિવાઇડેડ બાય n માઇનસ સમેન્શન x હોલ સ્ક્વેર. એવું બરાબર. હવે તમે આ સૂત્રનો ઉપયોગ કરો અને આપણે એ કરી શકીએ. હું લખું ફરી પાછું. s ઇઝ ઇક્વલ ટુ, હવે સમેન્શન x સ્ક્વેર મને ખબર નથી એટલે હું તાનું તાર આપું. n મને ખબર છે 100. સમેન્શન xi અપોન n આખાનો વર્ગ. આ શું છે? આ x બાર છે. તમને આગળ કીધું તેમ એ x બાર આપણે શોધેલો છે. હું આને અહીંયા x બાર તરીકે લખી શકું. I can write like this x બાર. તો સીધો x બાર લખી શકું. એ મને ખબર છે. x બાર કેટલો છે? x બાર કેટલો છે? 50 આપેલો છે ને અંદર. આરો x બાર આપેલો છે 50. 50 નો વર્ગ અને s તમને આપેલો છે. s કેટલો છે? 4. 4 બરાબર વર્ગમૂળમાં સમેન્શન x સ્ક્વેર. હવે આ 50 નો વર્ગ કેટલો થાય? 50 નો વર્ગ કેટલો થશે? 50 નો વર્ગ કેટલો થશે? 2500.
હલો 50 નો વર્ગ 2500 થશે. હા સર. હા સર. ઓકે, હવે આનું સાદું રૂપ આપીએ. સાદું રૂપ આપો એટલે શું થાય? તમારા છેદમાં 100 છે આયરા. હવે આ 100 કાઢવા હોય તો શું કરવું પડે? અહીંયા અંશમાં પણ 100 ગુણવા પડે અને આ બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ તમારે 100 ગુણવા પડે તો તમને મળે. એટલે હું 4 ગુણ્યા 100 ડાબી તરફ લખું છું બરાબર વર્ગમૂળમાં, એ વર્ગમૂળ ભલે રહ્યું, વર્ગમૂળ એનું એ જ રાખીએ આપણે. વર્ગમૂળને ચાલો એક કામ કરીએ, પેલા હું આખું વર્ગમૂળ જે છે એનો હું નિવેડો લાવી દઉં. હવે તમારે અહીંયા વર્ગમૂળ હોય એ વર્ગમૂળને તમારે કાઢવું હોય તો શું કરી શકો તમે? કે ભાઈ આપેલી આ વેલ્યુ છે, આ વેલ્યુનો તમે વર્ગ કરી દો તો અહીંયાનું વર્ગમૂળ આ બાજુ શું થઈ જાય? વર્ગ થઈ જાય. જમણી બાજુનું વર્ગમૂળ એ ડાબી બાજુનો વર્ગ થાય, હા કે ના? હું લખું છું અહીંયા લખું છું જબા જમણી બાજુ, જબા એટલે જબા વર્ગમૂળ બરાબર ડાબી બાજુનું શું થાય? ડાબી બાજુનું શું થાય? જમણી બાજુ વર્ગમૂળ હોય તો ડાબી બાજુનું શું હોય? વર્ગ હોય. આની ખબર હોય તો તમે શીખી લેજો ભાઈ. હા, નથી ખબર ને? આવ્યું કે ખબર છે? નથી ખબર. હા, આ સાહેબે શીખવાડ્યું નહીં તમને? એટલે એમાં ડાબી બાજુ તમારો જો વર્ગમૂળ હોય તો જમણી બાજુ એ વર્ગ થઈ જાય. આ બાજુ જે હોય એનાથી ઉલટું સામે થાય એ યાદ રાખવું હંમેશા. બરાબર? એટલે what see both of the side, left side and right side. If right side we are having square root, on left side it will become the square of the item. So we have 4. આ 4 જે છે મારી પાસે 4 છે અહીંયા. હું 4 ને હું વર્ગમૂળ કાઢવા માટે શું કરી શકું? આ 4 નો વર્ગ કરી શકું? હા, ઓફ કોર્સ. તો પેલે બાકી વર્ગમૂળ નીકળી જાય. એટલે હું 4 નો વર્ગ કરું છું અહીંયા. બરાબર? એવું કરી શકું. બરાબર? 4 નો વર્ગ બરાબર સમેશન xi સ્ક્વેર કે જે એમનું છે એમ રહેશે. સમેશન xi સ્ક્વેર કોપી સમેશન xi સ્ક્વેર ડિવાઇડેડ બાય 100 માઈનસ 2500 કે આ એમને એમ રહો. હવે શું કરું છું? હવે મારે 100 કાઢવા છે. 4 નો વર્ગ કેટલો થાય? 16. 16 બરાબર સમેશન xi સ્ક્વેર માં પાછું એનું એ જ લખું, કોપી કરું. હવે મારે અહીંયાના 100 કાઢવા છે તો શું કરવું પડે? ડાબી બાજુ અને ઉપર આ એક્ચ્યુઅલી શું છે? સમેશન xi સ્ક્વેર મારે શોધવો છે. એટલે મારે આ 100 જે છે એ જમણી બાજુ અને આ બાજુ ઓછા છે ત્યાં ગુણાકારમાં લઈ જવો પડે. કેમ? અહીંયા ભાગાકારમાં છે એટલે 16 ગુણ્યા 100 બરાબર સમેશન xi સ્ક્વેર ઓછા 2500. યાદ રાખજો અહીંયા 2500 ગુણ્યા 100 થશે. હા, 2500 ગુણ્યા 100. ઓકે, તો આ શું કેટલા થશે? 1600 બરાબર સમેશન xi વર્ગ ઓછા 2500 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 2,50,000 થાય. હેલો, 2,50,000 થાય. હા સર. હવે આ સમેશન xi ને આ બાજુ લઈ જાઓ. સમેશન xi ને આ બાજુ લઈ જાઓ તો પેલા શું થઈ જાય? સમેશન xi વર્ગ હું આ બાજુ લઈ આવું છું ડાબી તરફ તો સરવાળો થાય. આ બાદબાકી છે બરાબર, તો ત્યાંથી પેલા શું આવે? આ બાજુથી પ્લસ છે તો માઇનસ થાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 2.5 લાખ વત્તા 1600 થાય. એટલે સમેશન xi સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? આમાં સરવાળો 2,51,600 થશે. ધીસ ઇઝ યોર આન્સર. આ તમારો જવાબ. બરાબર? ક્લિયર? 2,51,600 એ તમારું જવાબ આવશે. આ રીતે આપણે એનો સૂત્રનો ઉપયોગ કરીને કરી શકીએ. આ ટૂંકા સવાલો છે, આ તમને પૂછાતા હોય ઘણી વખત. હા, મેં રકમ લખાવી દે અને પાછળથી હું તમને આ શેર કરવાનો છું. આનો એ ચાલો આવો જ બીજો એક ઇન્ટરેસ્ટિંગ દાખલો છે આપણે લઈશું.
અને આજે છૂટા પડીશું. ટૂંકો નાનો દાખલો આવો જે મોટે ભાગે પરીક્ષામાં પૂછાવાની શક્યતા પુષ્કળ છે આવા દાખલાની, કે જ્યાં તમારે સૂત્ર શોધવાના હોય અને પછી આગળ વધવાનું હોય. તો લઈએ આપણે. ચાલો લઈ લીધો સ્ક્રીનશોટ બધાએ? હલો હલો હલો. હા સર. ઓકે, હા સર. હા સર. બહુ સરસ બહુ સરસ. ચાલો હવે તમને મજા આવે એવો દાખલો છે, બધાને મજા આવે એવો દાખલો છે. જે ઘરે રહ્યા છે એ લોકોને પણ મજા આવશે. બરાબર, આ દાખલો હું પછી પાછો ગણીને પણ મૂકીશ. લખો જોઈ, 5 પ્રાપ્તાંકોનો મધ્યક 4 છે. 5 પ્રાપ્તાંકોનો મધ્યક 4 છે. 5 પ્રાપ્તાંકોનો મધ્યક 4 છે અને તેનું વિચરણ એટલે s સ્ક્વેર, એનું વિચરણ 5.20 છે, 5.20. The mean of 5 observation is 4. The mean of 5 observation is 4 and the mean of 5 observation એટલે 5 પ્રાપ્તાંકો એનો મીન છે એટલે એનો મધ્યક છે 4 and વેરિયાન્સ એટલે s સ્ક્વેર, વિચરણ. બરાબર, s સ્ક્વેર વિચરણ બરાબર કેટલા કીધા મેં? 5.20. 5. and that variance is 5.20. બરાબર દેખાય છે ને બધું? મેં આ રકમ લખી, n બરાબર 5, x બાર બરાબર 4. લખો 3 પ્રાપ્તાંકો 1, 2 અને 6. 1, 2 અને 6 આપેલા છે. 1, 2 અને 6 આપેલા છે. તો બાકીના 2 પ્રાપ્તાંકો શોધો. ક્લિયર? 3 observations 1, 2 and 6 are given. 3 observations 1, 2 and 6 are given. Find out the remaining observations. તો પહેલા આપણે x બાર આપેલો છે એટલે પહેલા સૌપ્રથમ તો શું છે x બાર xi આપણે આપેલો છે. x બાર is equal to 4 આપેલો છે એટલે પહેલા સમેન્શન xi આપણે શોધીએ. we need to find out two values, x સમેન્શન xi એ ખબર નથી અને પછી સમેન્શન xi સ્ક્વેર એ આપણે શોધવાનું. આ બે વસ્તુ આપણે શોધીએ અને પછી આગળ વધીએ. જસ્ટ અ મિનિટ. સમેન્શન xi સ્ક્વેર એ ખબર નથી, આ બે વસ્તુ ખબર નથી. પહેલા x બાર નો સૂત્રનો ઉપયોગ કરીએ. x બાર નું સૂત્ર આપણે ખબર છે, આયરું આપણે લખેલું છે xi upon n, એટલે એનો ઉપયોગ કરીશું. ચાલો n તમને ખબર છે, x બાર તમને ખબર છે. n કેટલા છે? 4. બરાબર. સમેન્શન xi તમને ખબર નથી, ભાગ્યા n કેટલા છે? n કેટલા છે? 5. 5. તો સમેન્શન xi કેટલો થશે? 4 into 5 થશે. સમેન્શન xi કેટલો થયો? 30. બરાબર. હવે સમેન્શન xi શું છે? સમેન્શન xi is nothing પણ x1 plus x2 plus x3 plus x4 plus x5. બરાબર, આવું જ છે ને? પ્રાપ્તાંકોનો સરવાળો છે ને આ કે ના? હા સર. તો એ સમેન્શન xi 20 બરાબર x1 એટલે 1 વત્તા x2 એટલે 2 વત્તા x3 એટલે 6 પછી x4 એટલે x એકલો x અને x5 એટલે y. આપણે આવું લખી શકીએ? વી ડોન્ટ નો ધીસ, આપણે ખબર નથી. એટલે 20 બરાબર શું થશે? 6 ને 2 8 ને 9
9 વત્તા x વત્તા y આવું થશે 9 વત્તા x વત્તા y બરાબર માટે માટે therefore x વત્તા y બરાબર શું થશે તમે 20 માંથી 9 બાદ કરી દો ડિડક્ટ કેટલા થશે x વત્તા y બરાબર કેટલા થશે કેટલા થાય 11. 11 ઓકે આ ઇક્વેશન 1 મળ્યું આપણે this is we call it equation 1 બરાબર અને આપણે ઇક્વેશન 1 કહીએ ફાઇન ચાલો હવે તમને વેરિયન્સ આપેલો છે વેરિયન્સ એટલે s સ્ક્વેર અને s સ્ક્વેર એટલે બીજું કઈ નથી પરંતુ જે તમે સૂત્ર લખો છો આગળ જે આપણા સૂત્ર લખ્યું છે આવ્યું આ જ સૂત્ર છે આવ્યું પણ એને જરાક જુદી રીતે લઈ જુદી રીતે આપણું સૂત્ર કઈ બહુ અગત્ય એ નથી સૂત્ર આ જ છે પણ થોડું જુદી રીતે આપણે આ વર્ગમૂળ છે કાઢ નાખીએ છીએ અને અહીંયા વર્ગ લખીએ કોલ ઇટ એઝ s સ્ક્વેર બરાબર એને આપણે વિચરણ એવું નામ આપીએ આ વિચરણ છે વિચરણ બરાબર સમેશન x સ્ક્વેર ડિવાઇડેડ બાય n માઈનસ સમેશન x હવે અહીંયા એની જગ્યા પર તમે x બાર મૂકી શકો બરાબર x સ્ક્વેર ની જગ્યા પર તમે x બાર મૂકી શકો છો x બાર તમારી પાસે છે તો તમે એને અહીંયા x બાર લઈ શકો you can take it x બાર over here okay I'll put it x બાર over here આ મારે બીજું ઇક્વેશન જે જોઈએ છે સમેશન xi સ્ક્વેર જોઈએ છે એના માટેની આ મારી મઠામણ શું કરી શકાય આ સૂત્ર હું પહેલા આખું સૂત્ર છે એને હું એ કરું હું પહેલા આ બાજુ લઈ જાઉં ધારો કે મારા n જે સમેશન x સ્ક્વેર આપેલું છે હું એને આ બાજુ લઈ જાઉં અને સમેશન x સ્ક્વેર ને બહાર કાઢું બરાબર હું n પહેલા આ બાજુ લઈ જાઉં તો n ગુણ્યા s સ્ક્વેર n ગુણ્યા s સ્ક્વેર હું લખી શકું આવું n ગુણ્યા s સ્ક્વેર બરાબર સમેશન xi સ્ક્વેર માઈનસ એ એમનું એમ જ માઈનસ n કાઉન્સમાં x બાર નો વર્ગ કેમ કારણ કે n જે ભાગાકારમાં હતો એને મેં ગુણાકારમાં લઈ લીધું n s સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સમેશન xi સ્ક્વેર માઈનસ n x બાર સ્ક્વેર આવું હું કરી શકું હવે મારી પાસે મૂલ્ય છે બધા બરાબર હવે હું સમેશન xi સ્ક્વેર ને આ બાજુ લાવીએ કારણ કે મને ખબર નથી સમેશન xi સ્ક્વેર શું છે I'll put it out over here સમેશન xi સ્ક્વેર ને અહીંયા બહાર લાવું બરાબર I am putting it out તો xi સ્ક્વેર બરાબર શું થશે આ અંદર ચાલા જાય શું અંદર ચાલા જાય n s સ્ક્વેર દેખાય છે બધાને હેલો n s સ્ક્વેર પ્લસ આ માઈનસ હતા તો પ્લસ થઈ જશે કેમ કારણ કે સામેથી તમે લઈને આવ્યા ને આ બાજુથી ડાબી બાજુથી લઈને આવ્યા એટલે n કાઉન્સમાં x બાર આ જે છે x બાર એનો વર્ગ થઈ એનો વર્ગ આપણે લઈએ the square root of this x bar okay these are all square root okay wherever I have written 2 જ્યાં જ્યાં બે દેખાય છે બે બધા સ્ક્વેર રૂટ છે યાદ રાખજો ઓકે મને x સ્ક્વેર સમેશન xi સ્ક્વેર શોધવો છે મારી પાસે શું મૂલ્ય છે મારી પાસે બાકીના મૂલ્ય છે કયા છે n બરાબર કેટલા છે n બરાબર કેટલા છે 5 ગુણ્યા s સ્ક્વેર હા s સ્ક્વેર મને મળેલો છે s સ્ક્વેર કેટલો છે 5.20 આપેલો છે વત્તા n ફરી પાછા 5 અને x બાર તમને આપેલો છે કેટલો 4 આખાનો વર્ગ ઓકે એ તમને આપેલો છે આખાનો વર્ગ ઓકે આપણે આ કરી આખાનો વર્ગ ઓકે માટે સમેશન xi સ્ક્વેર બરાબર ચાલો 5 ગુણ્યા 5.20 કરો એટલે એનો જવાબ મળે આપણે ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 5.20 એટલે 26 થાય 26 26 પ્લસ બોલો 4 નો વર્ગ કેટલો થયો 16 5 ગુણ્યા
16 સમેશન xi સ્ક્વેર બરાબર 26 વત્તા શું થશે 16 85 થાય વત્તા 80 ઉમેરું કે ના સમેશન xi સ્ક્વેર મળી ગયો કેટલો થયો 106 ક્લિયર દેખાય છે બધાને હેલો હા Yes, sir. ઓકે 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 દેખાય છે તો વાંધો નથી ચાલો આગળ વધીએ એટલે આ 106 આવ્યા આ થયું એટલે 106 મળ્યા હવે આ છે શું આ કઈ નથી આ તમે જ્યારે સૂત્રનો ઉપયોગ કરો છો તો કેવી રીતે કરો છો કે ભાઈ x1 સ્ક્વેર y1 સ્ક્વેર એટલે આ આપણે જે સમેશન xi સ્ક્વેર બીજું કઈ નથી એ આના જેવું જ છે શું છે આ બધા વર્ગોનો સરવાળો સોરી કોપી પેસ્ટ શું છે સમેશન xi સ્ક્વેર એ બીજું કઈ નથી પણ આ બધા જે પ્રાપ્તાંકો છે x1 એનો વર્ગ પછી x2 એનો વર્ગ સરવાળો જ છે ને બીજું કઈ નથી ને આપણે શું કર્યું આ બધા જેટલા પ્રાપ્તાંકો પ્રાપ્ત થયા પ્રાપ્તાંકોના વર્ગોનો સરવાળો લીધો છે બીજું કઈ કર્યું કઈ વાંધો નહીં આપણે આવું લખીએ સમેશન xi સ્ક્વેર એ બીજું કઈ નથી પરંતુ આ બધા પ્રાપ્તાંકો જે તમને પ્રાપ્ત થયા છે એનો વર્ગ છે એના સિવાય બીજું કઈ નથી એનાથી તમને બે વસ્તુ પ્રાપ્ત થશે તો એક ઇક્વેશન તમે લીધું છે બીજું ઇક્વેશન તમે શોધશો એટલે શોધી શકાય બરાબર શું થશે પહેલો કોનો વર્ગ થશે 1 નો વર્ગ થાય 1 નો વર્ગ સોરી 1 નો વર્ગ 2 નો વર્ગ 6 નો વર્ગ બરાબર વત્તા x નો વર્ગ વત્તા y નો વર્ગ ક્લિયર આવું લખી શકાશે આપણાથી આવું લખી શકાશે મારાથી આવું લખાશે મારાથી Yes, sir. લખાય ને તો હું આ બધાનો વર્ગ કરીશ 1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ 4 વત્તા 6 નો વર્ગ 36 વત્તા x નો વર્ગ x વર્ગ વત્તા y નો વર્ગ y વર્ગ બરાબર હું લખી શકીશ અને આ બરાબર કેટલા છે 106 તો 106 બરાબર હું લખી શકું 106 બરાબર ધીસ ઇઝ ઓલ 101 સમેશન xi સ્ક્વેર મેં શોધ્યો છે 106 બરાબર 1 વત્તા 4 વત્તા 36 વત્તા x સ્ક્વેર વત્તા બરાબર એટલે શું થશે 36 ને 4 40 41 વત્તા x સ્ક્વેર વત્તા y સ્ક્વેર આવું લખાય હવે હું શું કરીશ x સ્ક્વેર અને y સ્ક્વેર શોધવા માટે x સ્ક્વેર વત્તા y સ્ક્વેર શોધવા માટે હું શું કરી શકીશ ડાયરેક્ટ 106 માંથી 41 બાદ કરી નાખીશ કરી શકું હું શું થાય x સ્ક્વેર પ્લસ એક y સ્ક્વેર બરાબર બોલો 106 માંથી 41 બાદ જાય તો કેટલા થાય 65 65. so this is again I am getting a second equation x square plus y square is equal to 65 I have one more equation मैंने already एक equation ले लिया है this is the second equation I got what is the second equation x square plus y square is equal to 65 x2 नहीं x square this is all clear two equations I am getting now you might be aware about आपको पता होगा what is this a plus b square is equal to what उसका इक्वेशन क्या है a plus b square is equal to a square plus b square plus 2ab आपने you might be aware about ये पढ़ा है ना आपने a वत्ता b નો Yes, sir. a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab આવું ભણ્યા છો તમે હેલો 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 Yes, sir.
આ ભણ્યા છો ને બસ આ ભણ્યા હો તો એનો ઉપયોગ કરવાનો છે આપણે અને એનો ઉપયોગ અહીંયા કરીશું આપણે કઈ રીતે કરીશું કે ભાઈ a વત્તા a નો વર્ગ વત્તા b નો વર્ગ બરાબર 2ab તો એવી રીતે આપણી પાસે શું છે પ્રાપ્ત આપણી પાસે આ ઇક્વેશન્સ પ્રાપ્ત છે શું ઇક્વેશન પ્રાપ્ત છે કે 2ab વત્તા a વત્તા b નો વર્ગ ઓછા you can also write like this 2ab is equal to a plus b whole square minus a square plus b square okay you write like this अपन ऐसे भी लिख सकते हैं means if at all I can write like this 2x xy 2xy is equal to x plus y whole square minus x square plus y square I can write like this मैं ऐसा भी कर सकता हूँ clear why I am doing this because I have two values what are the value x plus y मेरे पास है और x square plus y है I have two values why I am doing this I am doing this because of this I have two unknown values x plus y which is 11 and another x square plus y square is equal to 65 so I need a solution मुझे इसका solution लाना है मारे આનું solution લાવવાનું અને આનું solution લાવવા માટે મારે શું કરવું પડે મારે પેલી પદ્ધતિ જે છે એટલે કે 2ab is equal to x plus y whole square minus x square plus y square આ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે એ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું ઓકે આ દાખલો હું અહીંયા પૂર્ણ વિરામ અડધુરો રાખું છું નેક્સ્ટ હું આ દાખલો ગણીને તમને મોકલી આપીશ બરાબર આ દાખલો તમને ચોપડી મારી નોટમાં લખી અને તમને મોકલી આપીશ કારણ કે આમાં કરવામાં મને લાગે છે થોડો લોચો પડી શકે છે એટલે તમને થોડો ખ્યાલ ના આવે એવું બને એટલે હું તમને આ દાખલો જે છે એ મારા હાથે સ્વહસ્તાક્ષરે લખીને મોકલી આપીશ ક્લિયર ઓકે આટલો મેં ગણ્યો છે પછી આનાથી આગળ હું તમને કરાવીશ ગણીને ક્લિયર ઓલ ઓફ યુ બધા હા આટલા સુધીનો ઓકે સર હા તમે સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો બધા એનો ઓલરેડી 5 પર વાગી ગયા છે એટલે હવે બહુ લાંબુ ખેંચવાનો મતલબ નથી આપણે હું તમને ગણીને મારી નોટ પેનમાં લખી આટલો જે કલો કર્યો છે એટલો ફરી પાછો હું ગણીશ અને ફરી પાછો તમને નોટમાં ગણીને મોકલી આપીશ હા બારોટ સાહેબ મોકલી આપે છે ને તેમ અને આ ફાઇલ તમને હમણાં જ મોકલીશ આ ફાઇલ જે છે બધા સ્ક્રીનશોટ પાડી દીધો હા સર ઓકે થેન્ક યુ ઓલ ઓફ યુ ચાલો હું આ સ્ટોપ શેરિંગ કરું છું પહેલા સ્ટોપ પ્રેઝન્ટિંગ અને સ્ટોપ રેકોર્ડિંગ બંને કરું છું આભાર તમારો બધાનો